कक्षा 9वीं विषय हिंदी जैम शिक्षण संकुल की तरफ से आप सबका स्वागत है। हमारा जो पाठ चल रहा है, आगे के लेक्चर में मैंने आपको बताया था महाकवि कालिदास। हम पेज 19 तक पढ़े थे। आज हम इसके आगे पढ़ेंगे। उस मूर्ख युवक ने समझा कि यह मेरी एक आंखें फोड़ डालना चाहती है। उसने 2 उंगलियां दिखाते हुए उसकी दोनों आंखों फोड़ डालने का संकेत किया। એટલે કે મહાકવિ જે કાલિદાસ છે એ શું કહે છે કે 2 આંગળી બતાવે તેને એવું સમજે છે કે મારી 2 આંખો फोड़ी નાખશે। तो पंडितों ने उस संकेत का अर्थ विद्युत्मा को समझाते हुए कहा कि आपके प्रश्न के उत्तर में हमारे गुरुजी का कहना है कि ईश्वर और जीव 2 है। એટલે કે તમે જે વિદ્યુત્માને કહે છે કે તમે જે કહો છો એના અર્થમાં અમારા ગુરુજી એમ કહે છે કે ઈશ્વર 1 અને જીવ 2 છે। तो इस बार राजकुमारी विद्युत्मा ने 5 उंगलियां दिखाकर 5 तत्वों का संकेत किया। એટલે કે રાજકુમારી વિદ્યુતમાં 5 આંગળીઓ બતાવી અને 5 તત્વોનો એમ કે 5 તત્વોનો સંકેત બતાવે છે। तो उस मूर्ख युवक ने समझा कि वह मेरे मुंह पर तमाचा मारने का संकेत कर रही है। એટલે મૂર્ખ યુવક એવું સમજે છે કે મારા મોઢા ઉપર 5 લાફા મારશે એવું મને સંકેત करे छे। तो उसने मुट्ठी बांधकर तमाचे का जवाब घूंसे से देने का संकेत किया। એટલે કે એ 5 આંગળીઓ બતાવે છે તો 5 આંગળીઓનો મતલબ એવું સમજે છે કે લાફો કે એના મોઢા ઉપર લાફો મારે, પણ એનો સંકેત એ રીતે સમજાવે છે કે એની મુઠ્ઠી બંધ કરી અને એને મુઠ્ઠી બંધ કરી અને એને મારવાનો સંકેત બતાવે છે। तो पंडित ने इस बार विद्युत्मा ने एवो संकेत आपीने एवी रीते समझावे छे कि 5 उंगलियों से 5 तत्वों का संकेत किया था। એટલે કે 5 આંગળીનો સંકેત શું થાય કે 5 તત્વો કે એ લોકો ગુરુજી એવું સમજાવે છે એને। તો એમ કે મુઠ્ઠી બંધ કરીને એક ઘૂસો મારવાનો, એક આપણે એમ સાદી ભાષામાં કહીએ ને કે ફેટ મારવાનું, એને એવું સમજે છે। પછી 5 આંગળીઓ બતાવે ને તો એવું સમજે છે કે લાફો મારશે, તેના બદલે પંડિત એવું કહે છે કે લાફો મારવાનું નહીં। એ પંડિતો વિદ્યુત્માને એવું સમજાવે છે કે આ સૃષ્ટિનું સર્જન 5 તત્વોથી થયું છે, એ જો અલગ અલગ થઈ જાય તો થાય नहीं। इस तरह उपरोक्त शास्त्रार्थ में विद्युत्मा ने उस मूर्ख युवक से अपनी हार मान ली। तो આવી રીતે એ તો પોતે તો બોલતો, મૂર્ખ યુવક તો બોલતો જ નહોતો, એના બદલે બધું પંડિતો જ બોલતા હતા અને પંડિતો જે કહે છે એ માની લે છે। તો એમ કરીને વિદ્યુત્मा પોતાની હાર માની લે છે અને उन दोनों का विवाह धूमधाम से पंडितों ने करवा दिया। એટલે કે એ લોકો બંને જણના લગ્ન खूब धूमधाम से पंडितों करावी दे छे। एक दिन बात है कि एक ऊँट की बोली सुनकर वह मूर्ख युवक अपना मौन व्रत भूलकर यक बोल उठा, ऊँट ऊँट। એટલે એક દિવસની વાત હતી કે એ જે મૂર્ખ યુવક હતો એક દિવસ ઊંટ જોઈને બોલવા લાગ્યો, ઊંટ ઊંટ। એટલે પેલી વિદ્યુત્मा હતી એ સમજી ગઈ કે આ તો मूर्ख युवक है। उसको बोलते सुनकर विद्युत्मा चौंक उठी। એટલે કે એને બોલતા સાંભળીને વિદ્યુત્मा एकदम એને આશ્ચર્યજનક થાય છે। એને એમ થાય છે કે આ શું કે वो मूर्ख मानस के उसे पता चला कि उसका पति कोई विद्वान पंडित नहीं बल्कि एक बहुत बड़ा मूर्ख है। એને થાય છે કે એનો પંડિત એક विद्वान मानस नहीं परंतु बहुत मोटो मूर्ख है। पंडितों की यह छल भरी बातों का अर्थ अब उसकी समझ में आ गया। એટલે કે આ પંડિતોએ જે છલ કર્યું એની વાત હવે એ સમજી જાય। विद्युत्मा को बहुत मानसिक दुख पहुंचा और उसने अपने महल में
कालिदास के प्रवेश पर रोक लगा दी। એટલે પછી બધું જોઈને વિદ્યુતમાને ખબર પડે છે ત્યારે વિદ્યુતમાને બહુ દુઃખ થાય છે અને વિદ્યુતમાં કાલિદાસને મહેલમાં આવવા દેવાનો નહીં એના પ્રતિબંધ લગાવી દે છે અને સૈનિકોને પણ કહી દે છે કે આને મહેલમાં પ્રવેશ કરવા દેવાનો નહીં, દ્વાર બંધ કરાવી દે છે। विद्युत को बहुत मानसिक दुख पहुंचा और कालिदास के प्रवेश पर रोक लगा दी और द्वार बंद कर दी। कठोर उपासना से उसे माँ काली का वरदान प्राप्त हुआ। એટલે કે પછી એને બહુ તપ કર્યું ત્યારે એને महाकाली मानु वरदान प्राप्त थયું અને काली का दास होने के कारण उसका नाम कालिदास प्राप्त हुआ। એટલે કે બહુ મહાકાળી માતાનો ભક્ત એના હિસાબે એનું નામ શું પડ્યું? कालिदास। शीघ्र कि कालिदास की सारी विद्याओं को सीख कर प्रवीण हो गए। એટલે પછી કાલિદાસ હતા એ બધી જ વિદ્યાઓ ફટાફટ એ વારા પરથી શીખવા લાગ્યા અને શીખી એ બહુ જ હોશિયાર થઈ ગયા। राजनीतिમાં, धर्मशास्त्રમાં, साहित्यમાં अच्छा ज्ञान प्राप्त कर वह फिर से विद्युत माँ के पास लौटे। એટલે કે છે કે રાજનીતિનું, ધર્મશાસ્ત્રનું, સાહિત્યનું બધું જ અલગ અલગ વિદ્યાઓ શીખી અને પછી પાછા વિદ્યુત માની જોડે જાય છે। द्वार तब भी बंद था। द्वार ત્યારે પણ બંધ હતા। कवि ने अपने विद्वान होने का प्रमाण स्वरूप संस्कृत में द्वार खोलने के लिए विद्युत माँ से प्रार्थना की। अनाभूत कपाट द्वार देही। એટલે વિદ્યુત માને કહે છે કે એનું પ્રમાણ આપવા માટે એ કહે છે કે એને સંસ્કૃતમાં બોલે છે અને એને प्रार्थना करे છે कि भाई तू द्वार खोलाओ, पर विद्युत में मानती नहीं। अंदर से विद्युत माँ ने पूछा अस्ति कश्चित वाघ की विशेष विद्युत में संस्कृत में बात करे छे। इस पर महाकवि कालिदास ने क्रमशः कुमार संभव, मेघदूत, रघुवंश की रचना और विद्युत माँ को सुनाई। પછી વારા પરથી વિદ્યુત મહાકવિ કાલિદાસ એ વિદ્યુત માને કુમાર સંભવ, મેઘદૂત, રઘુવંશ આ બધાની રચના વારા પરથી સંભળાવે છે। तब विद्युत माँ जब उनके पंडित होने का विश्वास हो गया। तब विद्युत माँ ने એને કે હવે એ મૂર્ખ યુવકમાંથી પંડિત બની ગયો છે, પછી એને શું થાય છે એનો विश्वास થાય છે। और उसने द्वार खोलकर महाकवि का स्वागत किया। એને द्वार खोली અને महाकविનું स्वागत કરે છે। कालिदास को हर क्षेत्र का गहरा अनुभव था। कालिदास ने બધા ક્ષેત્રનો બહુ ઊંડો અનુભવ હતો। प्रकृति का जैसा वर्णन उसके साहित्य में मिलता है वैसा कहीं नहीं मिलता। એટલે કે પ્રકૃતિનું વર્ણન જેની સાહિત્યમાં મળે છે એવું બીજું ક્યાંય જોવા મળતું नहीं। उन्हें प्रकृति के बिना मनुष्य जीवन अधूरी दिखाई पड़ता था। એટલે કે प्रकृति वगर मनुष्य जीवन अधूरू जोवा मळतुं हतुं। कालिदास की उपमाएं विश्वविख्यात है, उसकी कोई तुलना नहीं कर सकता। એટલે કે કાલિદાસની ઉપમાઓ એ વિશ્વવિખ્યાત છે, એની तुलना એટલે કે એની બરાબરી कोई કરી શકે नहीं। उसका कोई जोड़ नहीं, એટલે એની કોઈ જોડ નથી। चरित्र चित्रण में भी महाकवि कालिदास की तुलना नहीं की जाती। એટલે કે ચરિત્રના નિર્માણમાં પણ महाकवि कालिदास की तुलना कोई કરી શકે नहीं। उनकी कोई बराबरी भी नहीं कर सकता, એટલે કે એની બરાબરી પણ કોઈ કરી શકે नहीं। उसके पात्रों का व्यक्तित्व अपनापन लिए रहता है। એટલે કે એના પાત્રોની અંદર જેનું વ્યક્તિત્વ એ આપણું પોતાનું હોય એવું લાગે। हर बात बड़ी स्वाभाविकता से उपस्थित होती है। એટલે બધી વાત એકદમ સ્વાભાવિક રીતે પ્રસ્તુત કરે છે। कालिदास ने अपने काव्य तथा नाटक के द्वारा बार बार यही बताना चाहते हैं। कालिदास एना नाटक અને કાવ્ય દ્વારા વારંવાર એવું જણાવવા માગે છે કે राजा प्रजा का शासक नहीं, उसका रक्षक और पिता भी है। એટલે કે રાજા હોય ને એની પ્રજાનો રક્ષક એટલે કે રક્ષા કરવાવાળો તો ખરી, પરંતુ એનો એક પિતા સમાન હોય છે। રાજા હોય ને એ એની પ્રજાનું શું કરે? ધ્યાન રાખે અને એને मुसीबत હોય मुसीबत दूर करे। इन दिनों में समाज में नारी का क्या स्थान था, उस बात का पता भी हमें कालिदास की रचनाओं से
મિલતા હૈ, એટલે કે એ વખતે સમાજમાં નારીઓનું શું સ્થાન હતું એ પણ આપણને કાલિદાસની રચનાઓ ઉપરથી જાણવા મળે છે। तो विद्यार्थी मित्रों, हमारा यह जो पाठ है महाकवि कालिदास, आज हम पेज नंबर 191 तक रखते हैं। बाद का में जो लेक्चर आएगा तो मैं उससे आगे का पाठ और स्वाध्याय मैं आपको समझा दूँगी। तब तक जितना पढ़ाया है घर पे पढ़ना और अपना ख्याल रखना। थैंक यू।